પીજીવીસીએલ એરિયામાં, આમ તો આખા ગુજરાત એરિયામાં જીયુએનએલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળતિયાઓને ખટવવા માટે જે સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ લાવ્યા છે, એ સ્માર્ટ મીટર શું છે કે તમારા 3 વાર રીડિંગના ભાવ જુદા જુદા અલગ લઈ શકાય. બીજું, જે એરિયામાંથી રેવન્યુ રિટર્ન એટલે કે જે એરિયામાંથી પાવરના પૈસા ક્યાં વધારે આવે છે એ એરિયાને એના મળતિયાઓને કોન્ટ્રાક્ટ ઉપર આપી દેશે. જ્યાં રેવન્યુ નથી આવતું એ એરિયો સરકારને પીજીવીસીએલની હાથવીને જે ખર્ચને આવે જેમ એસટી એવી રીતે આ લોકો સિસ્ટમમાં કરવા માંગે છે. બીજું કે નાના માણસ હશે, કોઈ પણ મજૂર વર્ગ હશે, જે એને આ મીટર રિચાર્જ કરવા માટે જ્યારે પેમેન્ટ કરવું પડશે ત્યારે વાયા કોઈ મોડ એમાં 25-30 રૂપિયાનો એ પણ ખર્ચ વધશે. એટલે આમ જોવા જાવ તો આ હજી આપણા માટે એટલા લોકો સ્માર્ટ નથી. આને સ્વેચ્છાએ દેવું છે, જેને સ્માર્ટ લગાડવાથી લગાડે, નથી લગાડવા નથી. બીજું, આમાં સરકારનું એક મોટું ષડયંત્ર છે કે અત્યારે મીટર નાખીને 1 મીટરના 70 થી 90 રૂપિયા રીડિંગના અર્થે એમ કરીને આપશે. કેને? એજન્સીને. 5-7 વર્ષ આપી દે. મીટરની આયુષ્ય તો 25-30 વર્ષની હોય, તો 7 વર્ષ પછી આ વ્યાજ આવે તો શું? એટલે એમ કરીને ગમે એમ કરીને સરકારને આ ખટાવવાનું, સરકારના મળતિયાઓને ખટાવવાનું એક મોટું ષડયંત્ર છે. ખાસ કરીને જે રિચાર્જ કરાવવું પડે છે એમાં જે ટેક્સ લાગુ પડે એ કોને ભોગવવાનો? પ્રજાએ. જે રિચાર્જ કરાવવાનું છે, હું એક સાદો ફોન વાપરું તો નહીં કરી શકીએ. બીજું, તમે આજ જાણો છો કે આજને ડિજિટલ ફ્રોડ એટલા બધા થતા જાય છે. તમને ખોટો મેસેજ આવશે, તમારું રિચાર્જ પૂરું થાય છે, 10 મિનિટમાં કરાવો, નકર કાપી નાખશું, આ કરશું. એવા સમયમાં ગોળા દોડાદોડ કરીને કોઈ પાસે કરાવશે કે એની લિંક દબાવશે તો એના ખાતું ખાલી થઈ જાય. રોકડથી કાંઈ એવું કરો, થોડું ભરી આગળ એવું કરો, એના કેન્દ્ર ખોલો, એવી રીતે કરવું પડશે. વાયા પેટીએમ ને પાન ને ભીમ ને ફલાણી જે કઈ એપ દ્વારા જાઓ તો 25-30-40 રૂપિયાનો ખર્ચ લેશે. હવે પછીની શું માંગ છે? હવે પછી અમારી પાર્ટી જે નિશ્ચય કરે, અમે તો આ વસ્તુ પ્રજામાં અવેરનેસ માટે જાશું. ખાસ તો આ પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. આ હોના જેવું છે કે હું એક ફોર એક્ઝામ્પલ દઉં કે જ્યારે કુકડાને કોઈ વેચાણ કરતા હોય, ત્યારે એને નાખવાને ચરતા હોય, ત્યારે એક જ કુકડાને લઈને જોગતા હોય, બીજું કુકડું બિંદાસ ખાતું હોય છે. શું કામે? હજી એનો વારો નથી આવ્યો. એટલે પ્રજામાં જ્યાં સુધી વારો નહીં આવે ને ત્યાં સુધી આ જ પોઝિશન રહે. એટલે અમે એને જગાડવા માંગીએ છીએ કે ત્યાર રાખો, તમને જોખમનો વારો આવી ગયો.